નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોક બનાસ ડિજિટલ ન્યૂઝ ચેનલ। ઓઘડ તાલુકાના રાણકપુર ગામે ભારતીય સેનામાં 20 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી નિવૃત્ત થયેલા વીર જવાન ભરતસિંહ કિશનસિંહ ઝાલાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। ત્યારે વર્ષ 2005માં બેંગ્લોર ખાતેથી આર્મીમાં જોડાયેલા ભરતસિંહે જમ્મુ કાશ્મીર, યુપી, મેરઠ અને પંજાબ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મા ભૂમિની રક્ષા કરી 31 જાન્યુઆરી 2026ના રોજ નિવૃત્તિ લીધી હતી। તે અનુસંધાને આજરોજ રવિવારે માતૃભૂમિ રાણકપુર પધારતા પરિવારજનો અને બહેનો દ્વારા ભવ્ય સામૈયા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હિંગળાજ માતાજીના દર્શન બાદ ગામમાં સાદાઈપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલિયાતર, પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ભરતસિંહ ભટ્ટેસરિયા, પૂરણસિંહ વાઘેલા, એડવોકેટ રાજેશભાઈ બારોટ સહિત વિવિધ પક્ષના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ જવાનને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। કનુજી ઠાકોર સાથે રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ।